હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ માસ્ટર ઇન સોશિયોલોજી અને બેચલર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો એમને માટે પણ આ વિડીયોઝ અગત્યના છે. અને આ અંતર્ગત આપણે આજથી એક નવા પ્રકરણની શરૂઆત કરવાના છે, જે છે ભારતીય સમાજની રચના અને તેનું વર્ગીકરણ. ઓકે, તો અગાઉના વિડીયોઝ તમે જોયા ન હોય તો પ્લેલિસ્ટમાં જઈને એ વિડીયોઝ પણ ચેક કરી લેશો. હવે ભારતીય સમાજની રચના અને તેનું વર્ગીકરણ એક નવું ચેપ્ટર છે જે તમને સિલેબસમાં આપવામાં આવ્યું છે. ઓકે, સામાજિક રચના અંતર્ગત ભારતીય સમાજની રચના અને તેનું વર્ગીકરણ. તો સમાજમાં લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી વિવિધ સામાજિક સંસ્થાઓ છે. સમાજશાસ્ત્ર સામાજિક સંસ્થાઓનો અભ્યાસ કરે છે. હવે આપણે જો આ સોશિયોલોજીની વાત કરીએ તો અલગ અલગ જે સંસ્થાઓ છે, કુટુંબ છે, જ્ઞાતિ છે, ઓકે, તો સમાજ સાથે સંકળાયેલી જે સામાજિક સંસ્થાઓ છે, આ બધી જ સામાજિક સંસ્થાઓનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. કોઈપણ વ્યક્તિનું જીવન અનિયંત્રિત રીતે નહીં પણ સંસ્થાકીય માળખામાં રહીને જીવાય છે. ઓકે, કોઈપણ વ્યક્તિ છે એ પોતે જે જીવન જીવે છે એ કંટ્રોલમાં રહીને, એટલે કે આપણે એવું કહી શકીએ કે અનિયંત્રિત રીતે નથી પરંતુ નિયંત્રિત રીતે એક ચોક્કસ કંટ્રોલમાં રહીને અને સંસ્થાકીય માળખામાં, એટલે કે આ જે કુટુંબ છે, જ્ઞાતિ છે, એનું જે સ્ટ્રક્ચર છે, માળખું છે, તો એમાં રહીને પોતે જીવે છે. વ્યક્તિ સમાજના સભ્ય તરીકે જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે વિવિધ સંસ્થાઓ દ્વારા જ શક્ય બને છે. ઓકે, હવે જે કોઈ પણ સમાજમાં રહીને આપણે જોયું હતું કે મનુષ્ય સામાજિક પ્રાણી છે, તો એ સમાજના સભ્ય તરીકે જે કોઈ પ્રવૃત્તિ કરે છે, જે કોઈ કાર્ય કરે છે, તો એ વિવિધ સંસ્થાઓ દ્વારા જ શક્ય બને છે. લગ્ન, કુટુંબ, જ્ઞાતિ જેવી સંસ્થાઓ માનવીને પ્રવૃત્તિ કરવાની રીત પૂરી પાડે છે. માનવીનું સામાજિકીકરણ પણ સંસ્થાઓ દ્વારા જ થાય છે. આપણે અગાઉના વિડીયોમાં પણ જોયું હતું કે સામાજિકીકરણ અને સંસ્કૃતિ વચ્ચેનો જે તફાવત છે એ, તો જેનું જે માનવી છે એનું સોશિયલાઇઝેશન એટલે કે સામાજિકીકરણ પણ કોના દ્વારા થાય છે? કુટુંબ, જ્ઞાતિ જેવી જે સામાજિક સંસ્થાઓ છે તો એના દ્વારા થાય છે. સામાજિક સંસ્થાઓ સમાજ રચનાનો પાયો છે અને વ્યક્તિ અને સમાજની અનેકવિધ જરૂરિયાત સંતોષવાના પ્રયત્નમાંથી સંસ્થાઓનો ઉદ્ભવ થાય છે. તેથી તેનું સાતત્ય ટકી રહ્યું છે. હવે આ જે સંસ્થાઓ છે સમાજની, એ સમાજની રચનાનો એટલે કે સોશિયલ સ્ટ્રક્ચરનો બેઝ છે, પાયો છે. અને જે વ્યક્તિ અને સમાજની જરૂરિયાતો છે તો એ સંતોષવા જ્યારે એફર્ટ્સ કરવામાં આવે છે તો એનાથી જ આ બધી સંસ્થાઓનો ઉદ્ભવ થાય છે. તેથી તેનું સાતત્ય ટકી રહ્યું છે, એટલે કે એની જે લોંગિટિવિટી છે એ આપણે ટકી રહી છે. જો કે સમય અનુસાર તેની રચના, કાર્ય અને સ્વરૂપમાં પરિવર્તન આવતું રહે છે. જેમ જેમ સમય બદલાય છે તો એમ એમ બેઝિકલી આપણે જો વાત કરીએ તો આ જરૂરિયાતો છે અને એમાંથી જે સંસ્થાઓ ઉદ્ભવે છે તો એમાં આપણે તફાવત જોઈ શકીએ છીએ, પરિવર્તન જોઈ શકીએ છીએ. હવે સૌપ્રથમ આપણે વાત કરીએ સામાજિક સંસ્થાની, એટલે કે વોટ ઇઝ સોશિયલ ઇન્સ્ટિટ્યુશન. તો સૌપ્રથમ આપણે સામાજિક સંસ્થાની વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કરીએ તો સામાજિક સંસ્થા એક પ્રસ્થાપિત કાર્યપ્રણાલી છે. ઓકે, સ્થાપિત કરેલી, એસ્ટાબ્લિશ કરેલી કાર્યની પ્રણાલી છે, એટલે કે મેથડ છે, જે સમાજમાં લોકોની પરસ્પરની ભૂમિકાઓ અને વર્તન કરવાની રીત નક્કી કરી આપે છે. શું નક્કી કરી આપે છે? કે લોકો પરસ્પર કેવી રીતે ભૂમિકા ભજવે છે. એટલે કે એનું જે આપણે જોયું હતું કે જે દરજ્જો આપણને મળ્યો છે એને આધારે આપણી કેટલીક ભૂમિકાઓ પણ છે, તો એ ભૂમિકા કેવી રીતે ભજવે છે અને સાથે સાથે કેવી રીતે વર્તન કરે છે, એટલે કે કેવી રીતે બિહેવિયર કરે છે, તો એ નક્કી કરવાની રીત જે છે એ પૂરી પાડે છે. કોણ? સામાજિક સંસ્થા. આવી વર્તન રીતો લોકોની જરૂરિયાત સંતોષવામાં મદદરૂપ બને છે. તેથી જ મેકાઈવર અને પેજ સામાજિક સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત પ્રણાલી તરીકે ઓળખાવે છે. ખૂબ અગત્યનું છે, તમને પૂછાઈ શકે કે મેકાઈવર અને પેજ નામના જે સમાજશાસ્ત્રીઓ છે એ સામાજિક સંસ્થાને શેની સાથે ઓળખાવે છે? તો સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણાલી. જ્યારે આપણે ગ્રુપ એક્ટિવિટીઝની વાત કરતા હોઈએ તો એ સમૂહ પ્રવૃત્તિ છે એની પ્રસ્થાપિત એટલે કે પહેલેથી સ્થાપિત કરેલી કાર્યપ્રણાલી તરીકે ઓળખાવે છે. એ જ રીતે જોન્સન સંસ્થાને અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પાડતી ધોરણાત્મક ઢબ તરીકે ઓળખાવે છે. તો આ પણ અગત્યનું છે કે જે જોન્સન છે એ સંસ્થાઓને કઈ રીતે ઓળખાવે છે? તો વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ કરતી ધોરણાત્મક ઢબ એટલે કે કાર્યપ્રણાલી.
ઓકે, અમુક ચોક્કસ વિસ્તારના જે અથવા તો વિશિષ્ટ પ્રકારના સંબંધો છે તો એને લાગુ પાડતી પ્રણાલી તરીકે ઓળખાવે છે. આમ જે ઉપરની આપણે 2 વ્યાખ્યાઓ જોઈ એના આધારે આપણે એવું કહી શકીએ કે સંસ્થા એ ચોક્કસ કાર્યપ્રણાલી છે. ઓકે, એક વર્કિંગ મેથડ છે અને તે કાર્યપ્રણાલીઓ લોકરીતિ, લોકનીતિ, સામાજિક ધોરણો દ્વારા પ્રસ્થાપિત થયેલી હોય છે. તો બેઝિકલી આપણે વાત કરીએ તો જે કાર્યપ્રણાલીઓ છે, લોકનીતિ છે, રીતિ છે, એ બધી વસ્તુ શેનાથી પ્રમાણિત થયેલી હોય છે? તો બેઝિકલી સામાજિક ધોરણો દ્વારા પ્રસ્થાપિત કરેલી છે, એટલે કે સામાજિક ધોરણો સાથે કન્સર્ન કરેલી વસ્તુઓ છે. તેથી તે સર્વસ્વીકૃત છે, એટલે કે બધી જ વ્યક્તિઓ એને એક્સેપ્ટ કરે છે, સર્વસ્વીકૃત છે અને તેના દ્વારા લોકોની જરૂરિયાતો સંતોષવાનું શક્ય બને છે. દરેક વ્યક્તિ દ્વારા સમાજની આ જે કાર્યપ્રણાલીઓ છે એ શું કરવામાં આવે છે? એનો સ્વીકાર કરવામાં આવે છે અને એટલા માટે જે લોકોની જરૂરિયાતો છે તો એ પૂરી કરવી અથવા તો જરૂરિયાતોને સંતોષવી પણ આનાથી જ શક્ય બને છે. હવે છે સામાજિક સંસ્થાના લક્ષણો. તો પ્રત્યેક સંસ્થાને તેની ખાસ વિશિષ્ટતાઓ છે. તેમ છતાં બધી સામાજિક સંસ્થાઓ અમુક સર્વસામાન્ય લાક્ષણિકતા ધરાવે છે. દરેક સંસ્થા છે એને પોતાની વિશિષ્ટતા છે, પરંતુ જે સંસ્થાઓ છે એ શું કરે છે? તો સર્વસામાન્ય એટલે કે કોમનલી કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે, એટલે કે બેઝિકલી કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ધરાવે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ વલણ અને વર્તનની ઢબ. તો બેઝિકલી વલણ અને વર્તનની ઢબ એમાં શું કહેવા માગે છે? તો સંસ્થા વ્યક્તિઓના વલણો અને વર્તનની ઢબ વ્યક્ત કરે છે. ફોર એક્ઝામ્પલ, કુટુંબમાં પરસ્પર પ્રેમ, વફાદારી, માનની લાગણી અને જવાબદારીનું વલણ વ્યક્ત થાય છે. આ વલણ અનુસાર કુટુંબના સભ્યોની પારસ્પરિક વર્તનની ઢબ રચાય છે. તો બેઝિકલી આપણે વાત કરીએ તો પરસ્પર જે રિલેશન છે, પ્રેમ, વફાદારી, માનની લાગણી, જવાબદારીનું વલણ જે છે એ વ્યક્ત થાય છે અને આ જે વ્યક્ત થયેલું વલણ છે તો એને આધારે કુટુંબના જે સભ્યો છે એ પરસ્પર કેવી રીતે વર્તન કરે છે તો એ અંગેનું જે માહિતી છે આપણને પ્રાપ્ત થાય છે. પછી છે સાંસ્કૃતિક પ્રતીકો. તો સંસ્થાને અમુક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રતીકો હોય છે જે સંસ્થાને ઓળખ પૂરી પાડે છે. દાખલા તરીકે રાષ્ટ્રગીત, રાષ્ટ્રધ્વજ એ રાજકીય સંસ્થાનું પ્રતીક છે. તો બેઝિકલી આપણે વાત કરીએ તો શું છે કે અમુક ચોક્કસ ચિહ્નો છે, સિમ્બોલ્સ છે, જે શું કરે છે? એક આગવી ઓળખ પૂરી પાડે છે. ફોર એક્ઝામ્પલ, ભારતનું રાષ્ટ્રગીત છે, ભારતનો રાષ્ટ્રધ્વજ છે, એ આપણી ભારતીય સંસ્કૃતિ એટલે કે ભારતનું પ્રતીક છે, જે બીજી જે કલ્ચર છે એના કરતાં આપણને શું બતાવે છે? અલગ રીતે આપણે એનાથી ઉભરી આવીએ છીએ અથવા તો આપણે એનાથી અલગ પડીએ છીએ. નેક્સ્ટ છે સાધન અને સગવડ. તો સંસ્થા તેના કાર્યો કરવા માટે બેઝિકલી ચોક્કસ જે છે એ સાધન અને સગવડો ધરાવે છે, જેને સંસ્થાના ઉપયોગના પાયા પર રચાયેલ સાંસ્કૃતિક લક્ષણ તરીકે ઓળખાવી શકાય છે. દાખલા તરીકે કુટુંબ માટે ઘર, ધર્મ માટેનું મંદિર વગેરે. હવે શું છે કે જે કોઈ સંસ્થા છે એ કાર્ય કરવા માટે ચોક્કસ સાધન સગવડો ધરાવે છે, એટલે કે એની પાસે ચોક્કસ સાધનો છે અને ફેસિલિટીઝ છે. ફોર એક્ઝામ્પલ, જો કોઈ કુટુંબ છે તો એને રહેવા માટે ઘર, કોઈ ધર્મ છે તો એને રહેવા માટે ધર્મ છે તો એના માટેનું મંદિર, મસ્જિદ વગેરે બધી વસ્તુ એ સાધન સગવડના ઉદાહરણ છે. પછી છે વર્તનના ધોરણો. તો સંસ્થા લોકરીતિઓ, લોકનીતિ અને કાયદાનો સંકુલ છે. વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને લાગુ પડતા વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોની વ્યવસ્થા છે. દાખલા તરીકે કુટુંબમાં પતિ પત્ની અને સંતાનોના પારસ્પરિક સંબંધો અને ભૂમિકા નક્કી કરતા ધોરણો જોવા મળે છે. હવે શું છે કે લોકરીતિઓ છે, નીતિઓ છે અને જે કાયદા છે તો એ બધી વસ્તુને આધારે બેઝિકલી વર્તનના ધોરણો નક્કી થાય છે અને જે સંબંધો નક્કી થાય છે તો એના આધારે વર્તન અને ભૂમિકાને માર્ગદર્શન આપતા ધોરણોની પણ એમાં વ્યવસ્થા જોવા મળે છે. પછી છે વિચારસરણી. તો વિચારસરણી એ વિચારો, માન્યતાઓ અને ધોરણોનો સમૂહ એટલે કે સંકુલ છે. ધોરણો વ્યક્તિએ કઈ રીતે વર્તવું અને કેવી રીતે ન વર્તવું તે દર્શાવે છે. આપણે અગાઉ પણ જોયું હતું કે જે ધોરણો છે, સ્ટેન્ડર્ડ છે, એ વ્યક્તિએ કેવી રીતે બિહેવિયર એટલે કે કેવી રીતે બિહેવ કરવું જોઈએ અને કેવી રીતે બિહેવ ન કરવું જોઈએ એ દર્શાવે છે. જ્યારે વિચારસરણી વ્યક્તિને તેમ શા માટે વર્તવું તે દર્શાવે છે અને તેના વર્તનને સમર્થન પણ આપે છે. શું કરે છે કે વિચારસરણી જે છે એ વ્યક્તિને શા માટે વર્તવું, ઓકે, અહીંયા આપણે કીધું કે બેઝિકલી જે ધોરણો છે એ દર્શાવે છે કે કઈ રીતે વર્તવું અને કઈ રીતે ન વર્તવું. હવે કઈ રીતે વર્તવું, તો શા માટે એ રીતે વર્તવાનું છે અને કોઈ રીતે નથી વર્તવાનું. ઓકે, તો કોઈ
શા માટે નથી વર્તવાનું, તો એ કોણ દર્શાવે છે, તો વિચારસરણી જે છે એ માહિતી પૂરી પાડે છે. તેના વર્તનને સમર્થન આપે છે, એટલે કે બેઝિકલી એને સપોર્ટ પણ કરે છે. વિચારસરણી ધોરણોને પીઠબળ પૂરું પાડે છે. વિચારસરણી સંસ્થાની મૂળભૂત માન્યતાઓ અને વિચારોને વ્યક્ત કરે છે. તો આ પણ અગત્યનું છે કે જે વિચારસરણી છે એ મૂળભૂત માન્યતાઓ અને વિચારોને બેઝિકલી વ્યક્ત કરે છે. દાખલા તરીકે એકેશ્વરવાદ, અનેકેશ્વરવાદ એ ધર્મની વિચારસરણી છે. ઓકે, કે એક જ ઈશ્વર છે એમાં જ માનવું, અને અનેકેશ્વરવાદ એટલે કે ઈશ્વર ઘણા બધા છે, એના સ્વરૂપો ઘણા છે. તો આ શું છે, એક પ્રકારની ધર્મની વિચારસરણી એટલે કે થિંકિંગ છે. હવે આપણે જોઈએ કુટુંબ સંસ્થા એટલે કે ફેમિલી ઇન્સ્ટિટ્યુશન. તો કુટુંબનો અર્થ, તો કુટુંબ એ સાર્વત્રિક સામાજિક સંસ્થા છે. જો કે અલગ અલગ સમયે અને અલગ અલગ સમાજોમાં કુટુંબનું સ્વરૂપ, રચના, કાર્યમાં તફાવત હોય છે. શું છે કે જે અલગ અલગ સમાજ છે તો એને આધારે અલગ અલગ કુટુંબનું સ્વરૂપ, એની રચના અને એના કાર્યમાં આપણે તફાવત જોઈ શકીએ છીએ. મેકાઈવરના મતે કુટુંબ એ સ્પષ્ટ અને લાંબા ગાળા સુધી ટકી રહે તેવા જાતીય સંબંધો ઉપર રચાયેલું જૂથ છે, અને તેના દ્વારા બાળકોનું પ્રજનન અને ઉછેર શક્ય બને છે. ઓકે, શું છે અહીંયા, લાંબા ગાળા સુધી ટકી રહે એવા સંબંધોને આધારે રચાયેલું છે. કુટુંબની મુખ્ય બાબત એ છે કે આ જૂથ લગ્ન, લોહી અથવા દત્તકના સંબંધો દ્વારા અસ્તિત્વમાં આવે છે. ઓકે, તો આ પણ અગત્યનું છે કે લગ્ન દ્વારા, લોહીના સંબંધો દ્વારા અથવા તો દત્તક એટલે કે કોઈને એડોપ્ટ કરવામાં આવે તો એના આધારે અસ્તિત્વમાં આવે છે. ઓગબર્નના મત મુજબ કુટુંબ એ બાળકોવાળા અને બાળકો વગરના પતિ પત્નીનું બનેલું અમુક અંશે લાંબા ગાળાનું જૂથ છે. ક્યાં તો બાળકો હોઈ શકે, ક્યાં તો બાળકો ન હોય, તો એ અંગે બનેલું એક લાંબા ગાળાનું જૂથ છે. કિંગ્સલે ડેવિડ જણાવે છે કે કુટુંબ એ એક એવું સામાજિક જૂથ છે જેના સભ્યો પ્રજનન ક્રિયા દ્વારા એકબીજા સાથે જોડાયેલા છે. ઓકે, તો પ્રજનન ક્રિયા દ્વારા વ્યક્તિઓ શું થાય છે, એકબીજા સાથે જોડાયેલા છે. આ પ્રકારના સંબંધોથી જોડાયેલા સભ્યોના અધિકારો અને ફરજો સમુદાયના સામાજિક ધોરણો દ્વારા નિશ્ચિત થાય છે. હવે જે સંબંધથી જોડાયેલા સભ્યો છે તો એના અધિકાર અને ફરજ એ શેના દ્વારા નક્કી થાય છે, તો બેઝિકલી સામાજિક ધોરણો છે એના દ્વારા નિશ્ચિત થાય છે, એટલે કે એના દ્વારા જે છે એ વ્યક્ત કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કુટુંબના લક્ષણો. તો સ્ત્રી પુરુષ વચ્ચેના જાતીય સંબંધો. તો સ્ત્રી પુરુષની જાતીય ઈચ્છાની પરિપૂર્તિ, વંશ વૃદ્ધિ, સહજીવનથી થતી સંતતિની સંભાળ અને ઉછેર એમ ત્રિવિધ હેતુ માટે કુટુંબ ઉદ્ભવ્યું છે. નેક્સ્ટ છે લગ્ન પ્રથા. તો સ્ત્રી પુરુષ વચ્ચેના સંબંધોને સમાજ સ્વીકૃત બનાવવા માટે લગ્ન પ્રથા અનિવાર્ય માનવામાં આવે છે. તેથી લગ્ન પ્રથા એ કુટુંબ રચનાનું પ્રથમ સોપાન છે. અલગ અલગ સમયે અલગ અલગ સમાજોમાં સાંસ્કૃતિક મૂલ્યો અનુસાર લગ્નનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે, પરંતુ કુટુંબની જેમ લગ્ન પ્રથા પણ સાર્વત્રિક રીતે અસ્તિત્વ ધરાવે છે. તો અલગ અલગ સમયને અલગ અલગ સમાજોમાં જે સાંસ્કૃતિક મૂલ્યો છે તો એને અનુસાર એનું સ્વરૂપ જે છે એ અલગ અલગ હોઈ શકે, પરંતુ એ સાર્વત્રિક રીતે અસ્તિત્વ ધરાવે છે. હવે જોઈએ સહનિવાસ. તો લગ્ન પછી પતિ પત્ની એક ઘરમાં રહે છે, તેથી કુટુંબ એક સ્થળે સહવાસ કરતું જૂથ છે. મોટાભાગે પિતૃસ્થાનિક કુટુંબ વ્યવસ્થાને વધારે પ્રચલિત છે. તો બેઝિકલી આપણે જોઈએ તો પેટ્રાર્કલ સોસાયટી છે, તેના વિશેની અહીંયા માહિતી છે. નેક્સ્ટ છે વંશાવલી. તો દરેક કુટુંબને તેની વંશાવલીની યોજના હોય છે, જેનાથી કુટુંબના પૂર્વજો અને વંશજો વચ્ચેનો સંબંધ સમજી શકાય છે. ઓકે, જેના પૂર્વજો છે એના વંશજો છે એ અંગેનો સંબંધ સમજવા માટેની વંશાવલી હોય છે. દરેક સમાજમાં કુટુંબ માતૃસત્તાક છે, ત્યાં સંતાનોના વંશની ગણતરી માતાના નામથી થાય છે, અને પિતૃસત્તાક વ્યવસ્થાવાળી કુટુંબ રચનામાં વંશની ગણતરી પિતાના નામથી થાય છે. ઓકે, તો જે મેટ્રાર્કલ સોસાયટી છે તો ત્યાં માતાના નામથી ગણના થાય છે, અને જે પેટ્રાર્કલ સોસાયટી છે તો ત્યાં પિતાના નામથી ગણના થાય છે. સંતાનોને પિતાના નામથી ઓળખવામાં આવે છે. વર્તમાન સમયમાં માતા અને પિતા બંનેના નામ સંતાનની પાછળ લગાડી શકાય છે. સો ધીસ ઇઝ વેરી કોમન પોઈન્ટ્સ. નેક્સ્ટ છે આર્થિક સહભાગીપણું. તો અર્થવ્યવસ્થામાં સહભાગીપણું એટલે કે સાથે રહીને કાર્ય કરવું એ કુટુંબની મહત્ત્વની બાબત છે. કુટુંબના સભ્યોની જરૂરિયાત સંતોષવા કુટુંબ કોઈને કોઈ પ્રકારની વ્યવસ્થા ગોઠવે છે. હવે કુટુંબ જે છે એના સભ્યો છે તો એની જે જરૂરિયાતો છે તો એને સંતોષવા માટે શું કરવામાં આવે છે, કોઈકને કોઈક પ્રકારની વ્યવસ્થા જે છે એની ગોઠવણી કરવામાં આવે છે. ખાસ કરીને પ્રજનન અને બાળ ઉછેરને લગતી આર્થિક જરૂરિયાતો સંતોષવાની જવાબદારી કુટુંબ ઉઠાવે છે. ઓકે, તો જે બાળ ઉછેરને લગતી અને સાથે સાથે જે આર્થિક જરૂરિયાતો છે તો એ પણ જે કુટુંબ શું કરે છે એની જવાબદારી ઉઠાવે છે.
જો કુટુંબમાં જવાબદારી ન ઉઠાવે તો નવા જન્મતા બાળકોના ભરણપોષણનો પ્રશ્ન વિકટ બને છે અને તેનો ઉછેર અશક્ય બની જાય છે. સભ્યોના જીવનને ટકાવી રાખવા સાથે સંકળાયેલી કેટલીક પાયાની આર્થિક જવાબદારી સંભાળવા માટે કુટુંબ અમુક પ્રકારની આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. આર્થિક પ્રવૃત્તિઓ એટલે કે નોકરી, બિઝનેસ લાઈક ધેટ. ઓકે, તો જે બાળકો છે તો એનું ભરણપોષણ, એજ્યુકેશન સાથે સાથે કુટુંબના જે સભ્યો છે તો એના જીવન ધોરણને પણ ટકાવી રાખવા માટે શું પૈસાની જરૂર પડે છે. તો એના માટે જે આર્થિક જવાબદારી છે તો એ સંભાળવા માટે અમુક પ્રકારની ચોક્કસ આર્થિક પ્રવૃત્તિઓ જે છે એ કુટુંબના સભ્યો દ્વારા કરવામાં આવે છે. તો આશા રાખું છું કે બેઝિકલી આપણે સામાજિક સંસ્થાની વ્યાખ્યા, એના લક્ષણો સાથે સાથે કુટુંબ વ્યવસ્થામાં આપણે કુટુંબના લક્ષણો વિશે વાત કરી, તો એ અંગે તમને સમજ પડી હશે. તો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. અને વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.